નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ દ્વારા 30 જુલાઈ 2026ના રોજ ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે વર્ષ 2026થી 27 માટે વાર્ષિક સાધારણ સભા એજીએમ અને નવા વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વાર્ષિક સાધારણ સભા સાથે નેતૃત્વનું વિધિવત હસ્તાંતરણ થયું હતું, જેમાં પ્રમુખ શ્રી રાજેશભાઈ ગાંધીએ વર્ષ 2026થી 27ના કાર્યકાળ માટે અકના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. સિનિયર ઉપપ્રમુખ શ્રી જિગીશભાઈ દોશી અને ઉપપ્રમુખ શ્રી હિતેનભાઈ વસંતએ પોતપોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો. આ સાથે કારોબારી સમિતિના નવા વરાયેલા સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભા બાદ નવા વરાયેલા હોદ્દેદારોને વિધિવત રીતે પદભાર સોંપવા માટે પદગ્રહણ સમારોહ યોજાયો હતો. મહાનુભાવો અને સભ્યોનું સ્વાગત કરતા તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયર તેમના કાર્યકાળ દરમિયાન ચેમ્બરની મુખ્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને અકની પહેલોને આગળ ધપાવવામાં સભ્યોના સામૂહિક સહયોગનો આભાર માન્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવું નેતૃત્વ આ મજબૂત પાયા પર આગળ વધશે અને વેપાર તેમજ ઉદ્યોગના હિતોનું પ્રતિનિધિત્વ કરવામાં ચેમ્બરની ભૂમિકાને વધુ સુદૃઢ બનાવશે. સિનિયર ઉપપ્રમુખ શ્રી જિગીશભાઈ દોશીએ તેમનામાં વિશ્વાસ મૂકવા બદલ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી વર્ષ માટેનું પોતાનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે વિશેષ કરીને એમએસએમઈ અને મોટા સાહસો માટે ઉદ્યોગ પ્રતિનિધિત્વને મજબૂત કરવા, સરકાર સાથે રચનાત્મક જોડાણ દ્વારા પ્રગતિશીલ નીતિ વિષયક સુધારાઓની હિમાયત કરવા તેમજ ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અને સતત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપતી પહેલો પર અકના નિરંતર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. અકના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પોતાના સંબોધનમાં શ્રી રાજેશ ગાંધીએ સભ્યોએ તેમના પર મૂકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમુખી તથા વધુ સશક્ત જીસીસીઆઈ માટેનો પોતાનો વિઝન રજૂ કર્યો. તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૃઢ નેતૃત્વની પ્રશંસા કરી તથા ગુજરાત સરકાર અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને જીસીસીઆઈ તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે નવીનતા, ઇનોવેશન, એમએસએમઈ વિકાસ, ટકાઉ વિકાસ, સસ્ટેનેબિલિટી અને ઉદ્યોગલક્ષી નીતિ ઘડતરને પ્રાધાન્ય આપતા કૃત્રિમ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રમતગમત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવી સમિતિઓની રચનાની જાહેરાત કરી, જે ઉદ્યોગ સરકાર સહયોગને વધુ મજબૂત બનાવવામાં તથા ગુજરાતને અગ્રણી રોકાણ ગંતવ્ય તરીકે વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્ય અતિથિ તરીકે પદગ્રહણ સમારોહની શોભા વધારી હતી અને નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવું નેતૃત્વ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ ની વેપાર અને ઉદ્યોગની સેવાની ગૌરવશાળી પરંપરાને વધુ મજબૂત બનાવશે. તેમણે 2024થી 26ના કાર્યકાળ દરમિયાન ચેમ્બરનું સફળતાપૂર્વક સંચાલન કરવા બદલ તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયરના નેતૃત્વ અને યોગદાનની પણ પ્રશંસા કરી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશનું અગ્રણી રોકાણ કેન્દ્ર બનીને ઉભર્યું છે, જેનું શ્રેય રાજ્ય સરકારની પ્રગતિશીલ નીતિઓ, રોકાણકારલક્ષી અભિગમ તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વને જાય છે. તેમણે નીતિ ઘડતર, ઔદ્યોગિક વિકાસ તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી પહેલોમાં અકના મહત્વપૂર્ણ યોગદાનની સરાહના કરી હતી. તેમણે ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગોને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026ના લાભોનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો તેમજ રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, નવીનતાને વેગ આપવા અને ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક તથા ઇનોવેશન હબ તરીકે વિકસાવવા માટે સતત પ્રતિબદ્ધ હોવાનું પુનરોચ્ચાર કર્યો હતો. આભારવિધિ કરતા ઉપપ્રમુખ શ્રી હિતેનભાઈ વસંતે મુખ્ય અતિથિ શ્રી ઉપસ્થિત મહાનુભાવો, સભ્યો અને સહભાગીઓનો તેમની ઉપસ્થિતિ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ, નિકાસ અને વેપારને સક્ષમ બનાવવામાં પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે ગુજરાતના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરતી અને રાજ્યની એકંદર આર્થિક સ્પર્ધાત્મકતામાં વધારો કરતી પહેલોને પ્રોત્સાહિત કરવાની પોતાની કટિબદ્ધતા પુનઃઉચ્ચારી હતી. આ પ્રતિષ્ઠિત સમારોહમાં અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના વધારાના મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, આઈએએસ, અકના પૂર્વ પ્રમુખશ્રીઓ, કારોબારી સમિતિના સભ્યો, અકના સભ્યો તેમજ વિવિધ ક્ષેત્રોના મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને અગ્રણીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. જીસીસીઆઈ અત્યારે લીડિંગ એસોસિએશન તરીકે અથવા તો મહાજન તરીકે ચાલી રહ્યું છે અને અમારો એનો ઉદ્દેશ એક જ છે કે ટ્રસ્ટવર્ધી અને ક્રેડિબિલિટી વધારે ને વધારે આ સંસ્થામાં માટે ઊભી થાય
અને અમે મેમ્બરો માટે ગવર્મેન્ટ જોડે રહી અને સારી નીતિઓ બનાવી શકીએ, ગવર્મેન્ટને અમે ગાઈડન્સ આપી શકીએ કે ભાઈ આવી નીતિઓથી મેમ્બર્સને લાભ થશે. વધારામાં સ્ટાર્ટઅપ છે, MSME સેક્ટર છે, વુમન એન્ટરપ્રિન્યોર છે, એની ઉપર અમારું મોટું ફોકસ રહેશે અને એ લોકોને કેવી રીતે આમાં વધારે ને વધારે એના અમારા સપોર્ટથી ગ્રો થઈ શકે અને એ લોકોનો બિઝનેસ સારી વધી શકે, એક્સપોર્ટ વધી શકે, એવા અમારા પૂરતા પ્રયત્નો રહેશે. એક એમના સેલ્સ માટેના છે તો અમે અમારે ત્યાં આગળ આજે એક્ઝિબિશન ચાલુ કરેલા છે, ગેટ છે, ગ્રીન્સ છે, ગ્રેઝર ફેસ છે, એટલે સેલ્સ વધારવા માટે અને બહારથી ઓલ ઓવર ઇન્ડિયાથી અમે વિઝિટર્સ લાવવા પ્રયત્ન કરીએ છીએ કે જે એમને બાયર તરીકે એમને સપોર્ટ મળી શકે અહીંના ઇન્ડસ્ટ્રીવાળાઓને. એટલે એક અમારો મોટો પ્રયત્ન એ રહેશે. એ લોકોના ગવર્મેન્ટ જોડેના GIDC છે કે અન્ય GSTના કે એવા પ્રશ્નો હોય એને માટે બી આજે બી અમે ચીફ મિનિસ્ટર સાથે મિટિંગ કરી હતી અને એમને ખૂબ જ અમને સહકાર આપવાનું અમને એશ્યોરન્સ આપેલું છે. તો એક વધારામાં એ બી એક પાસું છે કે જેનાથી એમના પ્રોબ્લેમ ઓછા થઈ શકે. અને બીજું અમારું બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર અમારી કમિટી છે એ લોકોને કેવી રીતે બેન્કિંગમાં લાભ આપી શકે, એ લોકોને મદદ કેવી રીતે કરી શકે એવા જુદા જુદા કાર્યક્રમો કરેલા છે. અને જેમ મેં કીધું એમ વધારામાં AI તરીકે અમે ગાઈડન્સ આપીએ કે જેનાથી એ લોકોનો બિઝનેસ એમને વધારે વધી શકે. એટલે આવા અલગ અલગ પ્રયોગો અમે આ વખતે કરવાના છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.